કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેદની આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ પોઈન્ટ વાળા ભાગાકાર. તો ભાગાકારના દાખલામાં આપણે પહેલા 1, 2 અને 3 ભાગ જોઈ ચૂક્યા છીએ, જેમાં મેં તમને ભાગાકારના દાખલા પાયેથી તમને શીખડાવ્યા છે. જો તમે વિડીયો ન જોયા હોય તો એ વિડીયો 3 3 જોઈ લેજો, જેથી તમને ભાગાકારના દાખલા આવડી જાય. તો એ ભાગાકારના દાખલા જો તમને આવડી ગયા હોય તો જ તમે આ વિડીયો જોઈજો પોઈન્ટ વાળા ભાગાકારનો. કારણ કે પોઈન્ટ વાળા ભાગાકાર પહેલા તમને સાદા ભાગાકાર ને બધા ભાગાકાર તમને ગણતા આવડવો જોઈએ. તો ચાલો આપણે પોઈન્ટ વાળા ભાગાકારની શરૂઆત કરીએ. તો પોઈન્ટ વાળા ભાગાકારમાં તમારે માત્ર બે જ નિયમો મિત્રો યાદ રાખવાના છે. શું યાદ રાખવાના છે? કે નીચે શૂન્ય મૂકો ત્યારે ભાગફળમાં પોઈન્ટ મૂકવો. અને નીચે તમે જ્યારે શૂન્ય મૂકો છો, જ્યારે આપણો દાખલો પૂર્ણ થઈ જાય ત્યારે તમારે ભાગફળમાં પોઈન્ટ મૂકવાનું છે. અને નીચે શૂન્ય ગમે તેટલી વાર તમે મૂકી શકો, ત્યારબાદ નીચે 2, 2, 3 ગમે એટલી વાર શૂન્ય મૂકી શકો, પરંતુ મૂકી શકો છો પણ ભાગફળમાં પોઈન્ટ એક જ વાર મૂકવો. એટલે ભાગફળમાં તમે જે પોઈન્ટ મૂકો છો ને એક જ વાર મૂકવાનું છે. એમને ખબર પડે, દાખલો ગણી એટલે વધારે ખબર પડશે. પહેલા જે રીતે આપણે દાખલો ગણી છે એ રીતે જ દાખલો ગણી નાખવાનો છે. તો અહીંયા 5 ભાગ્યા 78 છે. આપણે આને પહેલા દાખલો ગણી નાખશું. તો 5 એકા 5, 7 માં 5 જાય 2 ઉપર ઉતારો 8, 5 5 25, 8 માં 5 જાય તો 3. આપણો મિત્રો દાખલો પૂરો થઈ ગયો. હવે આમાં પોઈન્ટ વાળો આપણે દાખલો ગણવાનો છે. તો નીચે શૂન્ય મૂકો. હવે જો અહીંયા આપણે લગાડી શૂન્ય લગાડ્યો તો ઉપર આપણે ભાગફળમાં મિત્રો શું મૂકી દેવાનો? પોઈન્ટ. હવે આપણે કોઈ બીજી સંખ્યા આવે તો 0 ગમે તેટલી વાર લગાડી શકે, પરંતુ પોઈન્ટ બીજી વાર લગાડવાનો નહીં. હવે 5 નો ઘડિયો 30 સુધી બોલો. 5 6 30. 0 માં જાય 0, 3 માં 3 જાય 0. આ બાદબાકી કરી નાખી તો આપણને જવાબ કેટલો મળે છે? 15.6 જવાબ મિત્રો મળે છે. જો હજુ કોઈ આંકડો આવતો હોત તો હજુ આપણે 0 લગાડી શકે, પરંતુ પોઈન્ટ બીજી વાર લગાડવાનો નથી. તો પહેલો દાખલો મિત્રો જોયો. બીજો દાખલો જોયો એટલે વધારે ખબર પડે. તો 5 એકા 5, 9 માં 5 જાય 4 ઉપર ઉતારો 9, 5 નો ઘડિયો 49 સુધી, 5 9 45, 9 માં 5 જાય 4, 4 માં 4 જાય તો 0. તો હવે આપણે શું લગાડવાનો? અહીં 0 લગાડવાનો, તો ઉપર મૂકી દેવાનો પોઈન્ટ. હવે 5 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 40 સુધી. 5 8 40. 0 માં જાય 0 0, 4 માં 4 જાય તો 0. તો આપણને મિત્રો કેટલો જવાબ મળે છે? 19.8 મિત્રો જવાબ મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો. તો અહીંયા 5 દુ 10, 3 માં 0 જાય 3, 1 માંથી 1 જાય તો 0. તો 3 શેષ વધે. હવે શું લગાડવાનું? 0 લગાડવાનો, તો ઉપર મૂકી દેવી પોઈન્ટ. 5 6 30. તો આપણને જવાબ કેટલો મળે છે? 2.6 મિત્રો આપણને જવાબ મળે છે. ત્યારબાદ ચોથો દાખલો. તો 2 નો ઘડિયો 7 સુધી બોલવાનો છે, પણ પાછળ રહેવાનું છે. 2 તરી 6, 7 માં 6 જાય તો 1 ઉપરથી ઉતારો 9, 2 9 18, 9 માંથી 8 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0. અહીંયા આપણો દાખલો પૂર્ણ થઈ જાય છે. હવે આપણે પોઈન્ટ લગાડવાનો છે. અહીં મૂકી પોઈન્ટ, નીચે લગાડવાનો 0, 2 5 10, 0 માં 0 જાય 0, 1 માંથી 1 જાય તો 0. ત્યારબાદ પાંચમો દાખલો જોઈ. 3 નો ઘડિયો 10 સુધી, 3 તરી 9, 10 માંથી 9 જાય તો 1. દાખલો પૂરો થઈ જાય છે. હવે ઘડિયો નો લગાડીએ આપણે 0, તો અહીં મૂકી દેવાનો પોઈન્ટ. 3 તરી 9 આપણને મળે 1, ફરીથી 1 મળે છે. તો તમને એમ થાય સાહેબ ફરી સંખ્યા મળી, તો 0 આપણે ગમે એટલી વાર લગાડી શકીએ છીએ. 3 તરી 9, ફરી એકવાર મળશે, 1 જ મળશે. પાછો 0 લગાડી 3 તરી 9, પાછો 1 લગાડી 3 તરી 9. તો આ રીતે મિત્રો 3.3 સતત ચાલુ રહેવાનું છે. તો 3.3 આંકડો સતત બેવડાવવાનો છે. એટલે કે જે પણ આંકડો બેવડાતો હોય ને એના ઉપર આવી રીતે આ જે નિશાની છે ને 12 કહેવાય. એટલે આનો અર્થ શું થાય છે? કે આંકડો સતત બેવડાય છે. તો આપણે 4 આંકડા લખીને જ ગણું છું દાખલો. આપણે જવાબ જ્યારે લખીએ ત્યારે મિત્રો 2 જ આંકડા લખવાના. આ રીતે 3.33, બરોબર, 3.33 લખવાના છે. તો મિત્રો આપણે આને ગમે એટલો આગળ ગણી શકીએ છીએ, પરંતુ આપણે હું 4 આંકડા સુધી જ ગણું છું. તમારે પોઈન્ટ પછીના 2 આંકડા ગણવાના છે, બહુ વધારે આંકડા ગણવાના નથી. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈ. 3 એકા 3, 5 માં 3 જાય 2 ઉપરથી ઉતારો બગડો, 3 7 21, 2 માંથી 1 જાય તો 1 વધે, 2 માં 2 જાય 0. હવે અહીં લગાડો પોઈન્ટ, અહીં લગાડો 0. તો 3 તરી 9, 1 વધશે 0, 3 તરી 9, 1, 0 લગાડી 3 તરી 9. તો આપણે 0 ગમે એટલી વાર લગાડી છે, પણ પોઈન્ટ બીજી વાર લગાડતા નથી. તો આમાં પણ આ રીતનું મળશે.
17.333 આ સતત ચાલુ રહેવાનું છે એટલે 17 આપણે 33 રાખીએ છીએ. તો આ રીતે મિત્રો ગણવાનો છે. ત્યારબાદ સાતમો દાખલો 8 એકા 8, 9 માં 8 જાય તો 1 ઉપરથી ઉતારો આઠડો, 2 અઠ્ઠા 16, 8 માં 6 જાય તો 2. તો દાખલો આપણો પૂરો. હવે લગાડી 0, અહીં મૂકી દઈએ પોઈન્ટ. 8 દુ 16, કેટલા વધશે મિત્રો 4, ઘરનો લગાડી 0 ફરીથી, 8 પંચા 40, 0 0. તો 98 ભાગ્યા તમે જો 8 કરો તો જવાબ કેટલો મળે છે? 12.25 મિત્રો આપણને જવાબ મળે છે. 9 નો ઘડિયો 76 સુધી બોલવાનો છે. 90 90 81 વધી જાય, 9 સત્તા 63, 9 અઠ્ઠું 72, 9 અઠ્ઠા 72, 6 માં 2 જાય 4, 7 માં 7 જાય 0. દાખલો પૂરો. હવે લગાડી આપણે પોઈન્ટ, તો અહીં લગાડી દઈએ 0. 9 પંચું 45 વધી જાય, 9 ચોક 36, 4 વધે, ઘરનો લગાડી 0, 9 ચોક 36, 4 વધે, 9 ચોક 36. તો આ રીતે ચાલુ જ રહેવાનું. તો 8.44 આપણે જવાબ આપણો મળે છે. પોઈન્ટ પછીના મિત્રો બે જ આંકડા ગણશું. બહુ આપણે આગળ દાખલો ગણતા નથી, તમે ગણી શકો છો, પરંતુ એટલે બધું કંઈ જરૂર નથી. ત્યારબાદ 10મો દાખલો, નહીં 9મો દાખલો. 10 9 90, 7 વધે ઉપરથી ઉતારો તગડો, 10 સત્તા 70, 3 વધે, દાખલો પૂરો થઈ જાય. હવે અહીં મૂકો પોઈન્ટ, અહીં લગાડો 0, 10 તરી 30, 0 માં 0 જાય 0, 3 માં 3 જાય તો 0. તો 97.3 આપણને મિત્રો જવાબ મળે છે. ત્યારબાદ 10મો દાખલો, 12 નો ઘડિયો બોલવાનો છે. 12 51, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચું 60, 12 છક 72, 12 સત્તા 84, 5 માં 4 જાય 1, 8 માં 8 જાય 0, ઉપરથી ઉતારો તગડો. 12 એકા 12 જ ચાલવાના છે. 12 એકા 12, 13 માં 12 જાય તો 1 મળે છે. હવે આપણે પોઈન્ટ લગાડવાનો છે. અહીં ઘરનો લગાડ્યો 0 તો પછી મૂકી દીધો પોઈન્ટ. પરંતુ ભાગ મિત્રો હજુ નથી ચાલતો. ભાગ ન ચાલે તો મેં તમને કીધું છે ભાગ પરમાં આપણે શું લગાડવાનું? 0 લગાડવાનું. 0 લગાડી દીધો. તો હજુ આપણે અહીં 0 લગાડી શકીએ. 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 ચોક 48, 12 પંચું 60, 12 છક 72, 12 સત્તા 84, 12 અઠ્ઠા 96, કેટલા વધે 4. હજુ આપણે આગળ ગણી શકીએ. 12 તરી 36, 4 0, 12 તરી 36, તો 71.083 રહ્યો ને મિત્રો, સતત બેવડાય છે. કારણ કે અહીંથી પછી આ રીતે ચાલુ રહેવાનું છે. તો આપણે આ રીતનો જવાબ આપણને મળે છે. તો આપણે આટલું લખી નાખો ને 71.083, તો એટલો મિત્રો આપણો જવાબ ચાલે છે. હવે જો મિત્રો કે પાછળ આંકડા સતત બેવડાવતા હોય તો આપણે અહીં 83 ના 84 લખી નાખીને તોય આપણો જવાબ કેવો છે? સાચો છે. યાદ રાખજો. અહીં જે છેલ્લો આંકડો બેવડાવતો હોય ને એ આપણે શું કરવાનું છે? એક આંકડો વધારી દેવાનો છે. તો મિત્રો આપણે કેટલા દાખલા જોયા? 10 દાખલા જોયા. જો આપણે મિત્રો થોડાક દાખલા જોવાના છે, ત્યારબાદ હું તમને થોડાક દાખલા ગણવા આપવાનો છું. તો દાખલા બીજા આપણે જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા. તો ચાલો આપણે એને પણ જોઈ લેવી. તો આપણી પાસે મિત્રો 11મો દાખલો શું છે કે 999 ભાગ્યા 15 છે. તો 15 નો ઘડિયો આપણે પેલા 99 સુધી બોલવો પડશે. તો 15 છક 90, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 9 જાય તો 0, 9 થી ઉતારા 9. 15 નો ઘડિયો 99 સુધી, 15 છક 90, 9 માંથી 0 જાય તો 9, 9 માં 9 જાય તો 0. હવે આપણો દાખલો મિત્રો પૂરો થઈ જાય છે. હવે આપણે ઘરનો શું લગાડવાનું? 0, તો ઉપર મૂકી દેવાનો પોઈન્ટ. 15 છક મિત્રો 90 થઈ જાય છે. 0 માંથી 0 જાય 0, 9 માં 9 જાય તો 0. તો આપણને 66.6 મિત્રો જવાબ મળે છે. ત્યારબાદ 12મો દાખલો, 19 નો ઘડિયો આપણે 583 સુધી બોલવાનો છે. નહીં બોલી શકીએ, 58 સુધી જ બોલવો પડશે. 19 તરી 57, 8 માંથી 7 જાય તો 1, 5 માંથી 5 જાય 0, ઉપર ઉતારો તગડો. તો હજુ ભાગ આપણે ચાલતો નથી એટલે ઉપર મૂકી દેવો 0 મૂકવો પડે છે. હવે આપણે પાછો ઘરનો અહીં 0 લગાડવો પડશે. તો ઉપર મૂકી દેવી પોઈન્ટ. 19 પંચા 95, 19 છક 114, 19 છક 114, કેટલા વધશે? 16, ઘરનો લગાડ્યો 0. 19 અઠ્ઠા કેટલા થઈ જાય મિત્રો? 152, 19 અઠ્ઠા 152, તો કેટલા વધે છે? 8 વધે છે. ઘરનો લગાડ્યો 0. 19 ચોક 76, 4, 19 દુ 38, 2 0, 19 એકા 19, તો 1 વધે. તો મિત્રો આ રીતે તો ચાલુ ને ચાલુ જ રહેવાનું છે. તો આપણે આ રીતના મિત્રો આંકડા આવતા હોય તો 30.68 ની જગ્યાએ 69 લખી નાખવાનું છે.
જેથી આપણો જવાબ સાચો પડી જાય. કારણ કે મિત્રો જ્યારે આ રીતના આંકડા આવે ત્યારે એક આંકડો તમારે વધારી નાખવાનો છે. 13મો દાખલો 100 ભાગ્યા આપણે 21 કરવાના છે. તો 21 એકા 21 દુ 42, 21 તેરી 63, 21 ચોક 84, 21 પંચે 105 વધી જાય. તો 21 ચોક 84 કેટલા વધે મિત્રો? 16 વધે. દાખલો મિત્રો પૂરો થઈ જાય છે. એટલે હવે અહીં લગાડ્યો 0 તો ઉપર મૂકવો પડે પોઈન્ટ. 21 એકા 21 દુ 42, 21 પંચા 105, 21 ચોક 126, 21 સત્તા 147. 21 સત્તા 147 તો કેટલા વધે? 13. અહીં લગાડો 0. 21 પંચા 105, 21 છક 126 કેટલા વધે મિત્રો? 6 વધે. તો 4.76 મિત્રો આપણને જવાબ મળે છે. જો આપણે આગળ દાખલો ગણી શકીએ પણ આપણે તું ગણતા નથી. 14મો દાખલો 9878 ભાગ્યા આપણે 15 કરવાના છે. તો 15 નો ઘડિયો બોલવાનો છે. 15 છક 90 કેટલા વધશે? 8 ઉપરથી ઉધારો 7. 15 છક 90 નહીં ચાલે. 15 પંચા 75, 7 માં 5 જાય 2, 8 માં 7 જાય 1 ઉપરથી ઉતારો 8. 15 અઠ્ઠા 120 કેટલા વધશે? 8. તો દાખલો પૂરો થઈ ગયો. હવે આપણે ઘરનો 0 અહીં લગાડવાનો છે. ત્યારબાદ મૂકી દઈ પોઈન્ટ. 15 પંચા 75, 15 પંચા 75 5 વધશે. ઘરનો લગાડો 0. 15 તરી 45 5 વધશે. તો આપણને 658.53 જવાબ મિત્રો મળે છે. ત્યારબાદ 15મો દાખલો 18 નો ઘડિયો બોલવાનો છે. 18 એકા 18 દુ 36, 18 તરી 54, 18 તરી 54 59 માંથી 54 બાદ કરો તો 5 વધે. 5 માં 5 જાય 0 ઉપરથી ઉતારો 7. તો 18 તરી 54, 7 માં 4 જાય તો 3, 5 માં 5 જાય 0 ઉપરથી ઉતારો 8. 18 દુ 36, 8 માં 6 જાય 2, 3 માં 3 જાય તો 0 ઉપરથી ઉતારો 6. 18 નો ઘડિયો 26 સુધી બોલવાનો છે. તો 18 એકા 18, 26 માં 18 જાય તો મિત્રો કેટલા વધે? 8 વધે છે. તો દાખલો અહીં પૂરો થાય છે. હવે ઘરનો લગાડવાનો 0 તો ઉપર મૂકી દેવાનો પોઈન્ટ. 18 તરી 54, 18 ચોક 72, 18 ચોક 72 કેટલા વધશે? 8 0, 18 ચોક 72. તો અહીં આપણે એટલો દાખલો રાખીએ છીએ. આગળ આપણે ગણતા નથી. તો આ હતા મિત્રો પોઈન્ટ વાળા દાખલા. બીજા મેં 15 દાખલા આપ્યા છે. આ ગણવાનો મિત્રો પ્રયત્ન કરજો. જો ન આવડે તો મિત્રો મને કમેન્ટમાં જણાવજો. તો અહીં મિત્રો એટલું રાખીએ છે. હજુ આપણે આગળનો લેક્ચરમાં આપણે જોવાનો છે પોઈન્ટ વાળા ભાગાકારનો બીજો ભાગ. એમાં પણ આ રીતના દાખલા નથી શીખડાવવાનો. હું આ રીતના દાખલા શીખડાવવાનો છું કે 5 ભાગ્યા 15 એટલે કે અંદર નાની રકમ હોય, બહાર મોટી રકમ હોય તો આપણે કઈ રીતે દાખલો ગણી શકીએ છીએ એવા દાખલા હું તમને આગળના લેક્ચરમાં શીખડાવવાનો છું. જે ભાગ 2 માં આપણે શીખશું. તો અહીં એટલું રાખીએ છીએ મિત્રો. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બાય. જય હિન્દ, જય ભારત.